ગોંડલ તાલુકાના રાવણા ગામે ખાતે શિવ પંચાયત તથા રામ દરબાર દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 21/5/2025 રોજ પ્રારંભને તારીખ 23/5/2025 રોજ એમ 3 દિવસનું ભવ્ય આયોજન સમસ્ત રાવણા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું। 3 દિવસ સુધી સમસ્ત રાવણા ગામ તેમજ આજુબાજુના 2 ગામનો ભોજન પ્રસાદ ધુવાડા બંધ રાખેલ હતું। રાવણા ગામની સાસરે ગયેલ દરેક બહેન દીકરીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। રાવણા ગામના આંગણે ઘરે ઘરે રંગોળી તોરણ તેમજ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। સાણંથલી નિવાસી શાસ્ત્રી શ્રી પિયુષ પ્રસાદ વ્યાસ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાની વેદોક્ત વિધિ કરવામાં આવી હતી, જેમાં 11 કુંડી યજ્ઞને 42 કપલને યજ્ઞમાં બેસાડવામાં આવ્યા હતા। બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। 3 દિવસના આયોજનમાં રાવણા ગામના શિવ મંદિરના પૂજારીઓ, સમસ્ત ગોસ્વામી પરિવાર તેમજ રામજી મંદિરના પૂજારીઓ તેમજ નિરંજની પરિવાર હાજર રહ્યા હતા। સમસ્ત આયોજનમાં દરરોજ રાસ ગરબા તેમજ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ તારીખ 22ના રોજ ધર્મસભાનું આયોજન કરેલ હતું, જેમાં સાધુ સંતોની પધરામણીને સામૈયા કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો, સમાજ અગ્રણીઓ, સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને આવેલા તમામ મહેમાનોનું રાવણા ગામ વતી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી શિવજી મંદિર તથા રામજી જીણો દ્વારાના મુખ્ય દાતા શેઠ શ્રી ભૂરા કાળા પરિવાર રાવણા દ્વારા રૂપિયા 43,51,111 આપવામાં આવ્યા હતા। તેમજ જાડવા દાદા રાવણા દ્વારા 7,77,777 રૂપિયા આપવામાં આવ્યા હતા। તેમજ ગામના દાતાઓ દ્વારા ભવ્ય દાન આપવામાં આવ્યું હતું। ભરતી ભૂમિના દાતાશ્રી શિવ મંદિર સમસ્ત ગોસ્વામી પરિવાર રાવણ તેમજ ભરતી ભૂમિ દાતાશ્રી રામજી મંદિર સ્વ જેઠીગીરી ગોસ્વામી સ્વ દેવ કૃષ્ણદાસ નિરંજની તેમજ સ્વ બાબુરામદાસ નિરંજનીની રાવણા દ્વારા યોગદાન આપેલ હતું। ચા પાણીની સેવા રાવણા ગામના માલધારી સમાજ દ્વારા 3 દિવસ સેવા આપવામાં આવી હતી। તેમજ દરરોજ 3 દિવસ ભોજન સામગ્રીના દાતાઓએ પણ સેવા આપી હતી। 3 દિવસના કાર્યક્રમમાં ગણેશભાઈ જાડેજા, હરિચંદ્રસિંહ ઝાલા, રાજુભાઈ ડાંગર, સમીરભાઈ કોટડિયા તેમજ સાધુ સંતોમાં શ્રી નિર્મળાબા પાળિયાદ, શ્રી વાલભાઈ માગરણી તેમજ ચંદ્રેશ બાપુ વાસાવડ તેમજ અનેક સાધુ સંતો હાજર રહ્યા હતા। સમસ્ત આયોજનમાં તન મનને ધનથી સેવા આપેલા તમામ કાર્યકરો, સ્વયંસેવકો, ગામના વડીલો, માતાઓ, બાળકો, બહાર ગામથી પધારેલ મહેમાનોનું રાવણા ગામ વતી ચાપરાજભાઈ બાયે તેમજ રમેશભાઈ પોશિયા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। રાવણા ગામ સમસ્ત ત્રિદિવસીય ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું સુંદર આયોજન રામ પંચાયત અને રામચંદ્ર ભગવાનનો પરિવાર, શિવ પંચાયત એટલે શિવ ભગવાનનો પરિવારની પ્રાણ પ્રતિષ્ઠાનું સુંદર આયોજન। 11 કુંડ, 42 કપલ, 42 જોડી, પછી શેઠ પરિવાર જે વિદેશ રહ્યા છે, મૂળ આઈના છે વાણિયા, એમના દ્વારા ઘણું બધું અનુદાન, અડધા દાનમાં એનો ભાગ, અડધા પૈસામાં આખું ગામ દ્વારા 3 દિવસનું સુંદર આયોજન આ 3જા દિવસે ભગવાન નિજ મંદિરમાં પધરાવી અને સુંદરથી સુંદર ભવ્ય આયોજન, 3 દિવસ લોક ડાયરાનું આયોજન, 3 દિવસ ગામ ધુવાડા બંધ તમામ બહેનો દીકરીઓને આમંત્રણથી ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। તાલુકાનું રાવણા ગામ અમારું છે। આ ગામમાં અમારી શિવ મંદિર અને રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી પહેલે દિવસે રથયાત્રા નીકળી, નગર ચર્ચા કરવા નીકળી, ઘરે ઘરે રંગોળી તોરણ બધું બાંધી દીધું અને ઘરે ઘરે દીવડા પ્રગટાવ્યા। આખો દિવાળી જેવો માહોલ અમારા ગામનો બનાવ્યો અને પહેલે દિવસે રાસ ગરબાનું આયોજન હતું, મોટા મોટા કલાકારો આવ્યા હતા। બીજે દિવસે ભવ્ય સંતવાણી અને આજે બપોર સુધીનો મહાચંડી યજ્ઞ હતો અને આજ પ્રાણ પ્રતિષ્ઠા અમારા ગામની પૂરી થઈ। 3 ગામ ધોવાડા બંધ। બીજે દિવસે અમારે ભવ્ય લોક ડાયરામાં સાંજે ધરાડા અને ખિલોરીનું ભવ્ય જમણવારનું આયોજન કરેલું હતું। આજે રાવણા ગામને આંગણે 2 મંદિર, રામજી મંદિર અને શિવજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમસ્ત ગામ મળીને આ કાર્યક્રમ કર્યો હતો અને બહુ પ્રતિષ્ઠિત કાર્યક્રમ થયો છે બધાય ગામના સહકારથી। અને એ કાર્યક્રમમાં
લોક લાડીલા યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, સમીરભાઈ કોટડિયા એ બધાએ હાજરી આપી. અમને કોઈક બધે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા. એ બદલ ગામ વતી હું ગણેશભાઈ, સમીરભાઈ ને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવા કામમાં અમને કાયમી સહકાર આપતા રહ્યા છે અને આપતા રહીએ એવી અમે એમને વિનંતી કરીએ. અને એક સરસ ગામના ખંભે ખંભો મિલાવીને અમારું ગામ અત્યારે એક ઉત્સવ જેવું થઈ ગયું છે, મેળાવડા જેવું થઈ ગયું છે કે ગામની દીકરીઓ મેં કંકોત્રીમાં લખ્યું હતું કે દરેક દીકરીઓને આપણે તેડાવવાની છે. તો એનો અમલ થઈને દીકરીઓ આખા ગામની અમારે 40-45 વર્ષના પહેલાંના જે લગ્ન થઈ ગયા એ દીકરીઓ પણ હાજરી આપી છે અને એથી પછીની દીકરીઓએ હાજરી આપી છે, ફઈબાઈ હાજરી આપી છે. તો દરેકે બેન દીકરીઓ હાજરી આપી, ગામે સમાજ હાજરી આપી અને બધાય મળીને ખૂબ સહકારથી આખા ગામે ખંભે ખંભો મિલાવીને કામ કરીને કોઈ એક નહીં પણ બધાએ સહકારથી, સહકારની ભાવનાથી, ભાઈચારાથી કામ કર્યું છે. એના અનુસંધાને આ બે અમારા મંદિર બની શક્યા છે. 1,25,00,000માં બે મંદિર થયા છે અને સરસ કાર્ય અમારે દાતા અમારા ગામના વાણિયા છે, શેઠ ગુલાકાળા પરિવાર, એ અમને સહયોગ આપતા જ રહ્યા છે. એક ભાઈ અમેરિકા છે, એક કેનેડા છે. તો એમને અત્યારે મને 43,51,000નો સહયોગ મળ્યો છે. બાકી આવડા નાના એક પંખીના માળા જેવા ગામમાં, આ ગામમાં કોઈ ઉદ્યોગપતિ નથી કે કોઈ મોટો એવો ઉદ્યોગ નથી, છતાં ખેતી પ્રધાન છે, ખેતીવાળા બધા ખેડૂત છે, એણે પણ એવડો ફાળો આપીને 60 લાખ ઉપરનો મેં ફાળો કર્યો છે. આવા બધા સહકારથી બે મંદિરનું અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા છે. એ કાર્યક્રમમાં ગણેશભાઈને એમની ટીમ સમીરભાઈને હાજરી આપી. એ બદલ ગામ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા નવા કામમાં હાજરી અમને સહકાર આપે એવી અપેક્ષા અમે રાખીએ છીએ. જય હિન્દ, જય હિન્દ.